ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત લીંબુની ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી અપનાવી રહ્યા છે. ખાસ કરીને બાગાયતી પાકોનું વાવેતર બાદ તેમાં ખર્ચ ઓછો થતો હોય અને તેની સામે ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતો બાગાયતી પાક વાવેતર કરવાનું વધુ પસંદ કરતા હોય છે. કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં પણ વિવિધ બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. મારું નામ ગોહિલ વિજયસિંહ બહાદુરસિંહ, ગામ વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું તો ખેતીમાં આવ્યો અને 10 વર્ષ થયા અને મારું એજ્યુકેશન મેં પૂરું કર્યું છે અને પ્રાકૃતિક ખેતી હું છેલ્લા 4-5 વર્ષથી કરું છું. અભ્યાસ TY BA. આનો હું વાડી આટો મારતો હતો અને એ પાણી ભરાતું એટલે મને એવું લાગ્યું કે આ જે બાગાયત કરું ને તો આ સારું રહે. એટલે આ 4 વર્ષ પહેલા મને વિચાર આવ્યો અને 4 વર્ષ પહેલા મેં આ લીંબુ લાવીને સોંપ્યા. આ કાગદી જાત છે અને 108 છોડ છે અને 3 વીઘામાં વાવેતર છે. માવજત એને ખાસ કરીને તો આપણે જ્યારે નોરતાનો સમય આવે ત્યારે એને ગોળ કરી અને ખાતર આપી દેવી અને પછી દિવાળી પછી પાણી ચાલુ કરવી. જીવામૃત બે વર્ષ પહેલા આપ્યું હતું, અત્યારે નથી આપ્યું. આમાં કેટલા વર્ષથી ઉત્પાદન આવવાની શરૂઆત થઈ છે? અને ઉત્પાદન આશરે આ 2 વર્ષથી સારું આવે છે. તે પહેલા 1 વર્ષ 3 વર્ષ પહેલા તો ઓછું આવ્યું હતું, પણ આ 2 વર્ષથી સારું આવે. ઝાઝા ભાગે તો માર્કેટમાં જ પહોંચાડું છું અને 60-70 રૂપિયા કિલો ત્યારે જતા હતા. અંદાજે 40-45 હજારનો આસપાસ કદાચ ઉત્પાદન મળતું હશે. ઘઉં, ચણા, પછી શાકભાજી થોડું ખાવા પૂરતું અને ઘર પૂરતું એટલું કરું છું. ખાતર દવા તરીકે શેનો ઉપયોગ કરો? એમાં જીવામૃત અને ઘન જીવામૃત એ ખાતર તરીકે આપું છું. ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં મોટા ભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ ઘણા ખેડૂતો હવે અન્ય પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં ખાસ કરીને બાગાયત ખેતી તરફ ખેડૂતો વળ્યા છે અને લીંબુ સહિતના પાકોનું આ પંથકમાં પણ ખેડૂતો વાવેતર કરવા લાગ્યા છે. ઉમરાળા તાલુકાના વડોદ ગામે રહેતા ખેડૂત ગોહિલ વિજયસિંહ, જેઓએ લીંબુના 108 જેટલા છોડનું 4 વર્ષ પહેલાં વાવેતર કર્યું હતું, હાલ છેલ્લા 2 વર્ષથી તેમાંથી ઉત્પાદન પણ મળી રહ્યું છે અને પોતે તેનું સીધું માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. 1 કિલોના ભાવ 60 રૂપિયાથી લઈને 70 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. આ ખેડૂત મોટા ભાગે તેની માવજતમાં છાણિયું ખાતર, જીવામૃત, ઘન જીવામૃત સહિતનો ઉપયોગ કરે છે. ફક્ત 108 છોડમાંથી આ ખેડૂત 1,20,000 રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. હાલ આ ઉત્પાદનમાં શરૂઆત છે, આગામી સમયમાં ઉત્પાદનમાં વધારો પણ થશે.